હેલો સ્ટુડન્ટ, હું છું કમલ પ્રજાપતિ. ફિઝિક્સ વિથ કમલ સરની યુટ્યુબ ચેનલમાં આપ બધાનું સ્વાગત છે. આજે હું લઈને આવ્યો છું 12th સાયન્સના ચેપ્ટર નંબર 1નો થર્ડ લેક્ચર, જે કુલમ્બના નિયમને આધીન છે. ઓકે, તો આ નિયમના ડિપેન્ડેન્ટ એમાં આજે હું ફક્ત કુલમ્બના નિયમનો અદિશ નિયમ જ ચલાવવાનો છું. મારા લેક્ચર્સ થોડાક લાંબા થઈ જાય છે, પણ કન્સેપ્ટ બહુ જબરદસ્ત કન્સેપ્ટ મળશે, એ મારી ગેરંટી. તો આખો વિડીયો જોવો, ખૂબ એન્જોય કરો. હવે જુઓ, જે છોકરાઓને હું જે ચલાવવાનો છું એ ટોપિક બેઝ મેં અહીં એમસીક્યુ લખેલા છે. જે છોકરાઓ આ એમસીક્યુ સોલ્વ કરી શકે એ રીતના છે અને એમને ખબર પડે છે, એ છોકરાઓ આ લેક્ચર સ્કીપ કરી દેશે, છોડી દેશે તો ચાલશે, કોઈ વાંધો નહીં આવે. બીજું, મેં જે રાઉન્ડ કર્યા છે એ મેં આન્સર લખેલા છે, તો તમે પોઝ કરીને આ ક્વેશ્ચન તમારી જાતે ટ્રાય કરી લો. ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમના છોકરાઓ માટે મેં આ લખેલું છે, એ તમે વાંચી લો. ઓકે, ચલો હવે બહુ ટાઈમ લેતા નથી અને હવે લેક્ચર સ્ટાર્ટ કરી દઈએ. ઓકે, તો ચલો સ્ટાર્ટ કરીએ. પરમિટિવિટી શું છે? તો પરમિટિવિટી નો સિમ્બોલ થાય એપ્સાઇલોન. ઓકે, આનું મીનિંગ એવું થાય, જે તે માધ્યમ દ્વારા વિદ્યુતીય બળનો વિરોધ કરવાની તાકાત, એને કહેવાય પરમિટિવિટી. એક્ઝામ્પલ તરીકે માની લો કે ધારો કે આ રીતના બે ફોટોન છે, તો બંને વચ્ચે કયું બળ લાગશે? અપાકર્ષી બળ. તો મેં અહીંયા વિદ્યુતીય બળ કેલ્ક્યુલેટ કર્યું, તો માની લો મને 100 ન્યૂટન મળે છે. મેં આમાં 100 ન્યૂટન મને વિદ્યુતીય બળ મળે છે. પછી મેં શું કર્યું? આ બંને પ્રોટોનને પાણીમાં ડબોળી દીધા. પાણીમાં આવી ગયા. પાણીમાં આવ્યા પછી વિદ્યુતીય બળ કેટલું છે? 100 ન્યૂટન. હવે પાણી એવું ઈચ્છે છે, સાંભળજો, આમાં વિદ્યુતીય બળ કેટલું છે? 100 ન્યૂટન. પાણી એવું ઈચ્છે છે કે આ બંને વચ્ચે વિદ્યુતીય બળ ના લાગે, તો એ પાણી આ વિદ્યુતીય બળનો વિરોધ કરશે. હવે આ પાણી જે વિરોધ કરે છે, એ માની લો 30 ન્યૂટનનો વિરોધ કરે છે. તો બોલો, અહીંયા હવે ટોટલ વિદ્યુત બળ કેટલું લાગશે? 70 ન્યૂટન. કેમ? 100 હતો, 30 નો વિરોધ કર્યો તો 70 નું બળ લાગ્યું. અને અહીં શું હતું? પાણી હતું. આગળ મેં શું કર્યું? એ જ બે પ્રોટોનને કેરોસીનમાં ડુબાડ્યા, અને એ કેરોસીનમાં ડુબાડતા હું જોઉં છું કે અહીંયા એક કેરોસીન એનો વિરોધ 20 ન્યૂટનનો કરે છે. તો વિદ્યુત બળ કેટલું આવશે? 80 ન્યૂટન. કેમ? 20 નો વિરોધ કર્યો. તો જે માધ્યમ વધારે વિરોધ કરવાની તાકાત હોય જે માધ્યમમાં, એ એની પરમિટિવિટી. તો આ માધ્યમનો વિરોધ કરવાની તાકાત કેટલાની છે? 30 ની. આ માધ્યમની તાકાત કેટલી છે? 20 ની. એનો મતલબ એવો થયો કે જે પાણી છે એ પાણીની પરમિટિવિટી કેવી છે? વધારે છે, અને કેરોસીનની પરમિટિવિટી ઓછી છે. આ એનો મીનિંગ થાય. સેકન્ડ વસ્તુ એવું કહેવાય કે જે માધ્યમમાં ચાર્જને ડુબાડ્યો હોય અને જે માધ્યમની પરમિટિવિટી વધુ હોય, એ વિરોધ બી વધારે કરશે, અને એમાં વિદ્યુતીય બળ કેવું લાગશે? ઓછું લાગશે. તો જે બે ચાર્જને હું વધારે પરમિટિવિટી વાળા માધ્યમમાં મૂકીશ, તો ત્યાં વિદ્યુત બળ કેવું હશે? ઓછું હશે. કેમ કે એ વિરોધ કેવો કરશે? વધારે કરશે. તો એ છે પરમિટિવિટી. ઓકે, તો ફરી, પરમિટિવિટી મીન્સ જે તે માધ્યમ દ્વારા વિદ્યુતીય બળ જે લાગે છે એનો વિરોધ કરવાની તાકાત, એ એની પરમિટિવિટી છે. એનો કહીશ એપ્સાઇલોન. ઓકે, નેક્સ્ટ વાત. આ જે પરમિટિવિટી છે, એ માધ્યમનો ગુણધર્મ છે. એટલે એની વેલ્યુ કેટલી છે નક્કી કોણ કરશે? માધ્યમ કરશે. જેમ કે અહીંયા નક્કી પાણી કરશે, અહીં નક્કી કેરોસીન કરશે. સેકન્ડ વાત, પરમિટિવિટી એ ફક્ત માધ્યમ તથા તાપમાન પર આધારિત છે.
માધ્યમ તથા તાપમાન પર આધારિત છે. એક્ઝામ્પલ તરીકે હું આટલું પાણી લઉં કે આટલું મોટું પાણી લઉં, પરમિટિવિટી સેમ રહે. કેમ? બંને કેસમાં પાણી છે. જો તમે માધ્યમને ચેન્જ કરશો તો જ પરમિટિવિટી ચેન્જ થશે, બાકી ચેન્જ નહીં થાય. બીજું મારા નોલેજમાં છે કે જો કોઈ વસ્તુ માધ્યમ પર આધારિત હોય તો એ તાપમાન પર આધારિત હોય જ. ઓકે, તો એ ફક્ત માધ્યમ અને તાપમાન પર આધારિત રહેશે. સેકન્ડ વાત, પરમિટિવિટીનો એકમ શું થાય? તો પરમિટિવિટીનો એકમ થશે કુલમ સ્ક્વેર અપોન ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર. કઈ રીતે આવ્યું એ હું આ જ લેક્ચરમાં આગળ તમને વાત કરીશ. અત્યારે હાલ પૂરતો એકમ કુલમ સ્ક્વેર અપોન ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર. આનું પાસું શું બનશે? તો કુલમ મીન્સ a1 t1 એનો સ્ક્વેર, એ મીન્સ એમ્પિયર વાળો, ન્યૂટન મીન્સ m1 l1 t - 2, મીટર સ્ક્વેર મીન્સ l2 એટલે l1 થાય અને ઉપર સ્ક્વેર. તો ઉપર થશે a2 t2 અને નીચે થશે m1 l3 t - 2. that means m - 1 l - 3 t4 -2 પર આવે +2 અને a2. આ થઈ ગયું પારિમાણિક સૂત્ર. કોનું? પરમિટિવિટીનું. ઓકે, તો પરમિટિવિટીનો મીનિંગ બધાને ક્લિયર છે કે પરમિટિવિટી મીન્સ જે તે માધ્યમ દ્વારા એ વિદ્યુતીય બળનો કેટલો વિરોધ કરે છે એ. જેમ માધ્યમની પરમિટિવિટી વધુ હશે તેમ એ માધ્યમમાં વિદ્યુતીય બળ કેવું લાગશે? ઓછું લાગશે. ઓકે, નેક્સ્ટ. હવે જુઓ, આપણે અહીં વધારે પડતી માધ્યમનો યુઝ હવાનો થશે અને હવાની પરમિટિવિટી, તો હવાની પરમિટિવિટી એનો સિમ્બોલ આપણે એપ્સિલોન નોટ આપ્યું છે, એપ્સિલોન નોટ. તો E0 જેવું તમે કહી શકો. નીચે 0 છે એ દર્શાવે છે કે આપણે હવાની વાત કરીએ છીએ. હવાની પરમિટિવિટીની વેલ્યુ તમારે યાદ રાખવાની છે, જે વેલ્યુ છે 8.85 × 10⁻12 કુલમ સ્ક્વેર અપોન ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર. તો જો હવાની પરમિટિવિટી ઓલમોસ્ટ 0 જેવી છે, મીન્સ વિરોધ કેવો કરે છે? બહુ ઓછો વિરોધ કરે છે, 10⁻12 છે એટલા માટે. અને શૂન્ય અવકાશની પરમિટિવિટી કે તો શૂન્ય અવકાશની પરમિટિવિટી પણ આના જેટલી જ ઓલમોસ્ટ મળે છે, એટલે એને હું એપ્સિલોન નોટ કહી દઉં છું, જેની વેલ્યુ પણ 8.85 10⁻12 એટલી વેલ્યુ મળે છે. મેં અલગ અલગ માધ્યમ, જેમ કે કોઈ વાહક છે, કોઈ અવાહક છે, એમ અલગ અલગ માધ્યમની પરમિટિવિટીની વેલ્યુઓ ચેક કરી અને એના આધારે મેં જોયું તો મને એવું જોવા મળે છે કે વાહક છે તો વાહકની જે પરમિટિવિટી છે એ વાહકની પરમિટિવિટી એ હવાની જે પરમિટિવિટી છે એ હવાની પરમિટિવિટીથી બહુ જ મોટી મળે છે. મીન્સ કે હવાની પરમિટિવિટીથી બહુ જ મોટી મળે છે. આનો મીનિંગ મારો સહેજ બી એવો નથી કે વાહકની પરમિટિવિટી અનંત મળે છે, બહુ મોટી મળે છે. જો આ 10⁻12 માં છે, જો આ 10⁻2 હોય તો બી શું કહેવાય કે આની પરમિટિવિટી આના કરતાં 10⁻14 ગણી વધારે છે, તો એ બહુ મોટી કહેવાય. પણ એનો મીનિંગ એવો સહેજ બી નથી કે વાહકની પરમિટિવિટી અનંત છે, એ મગજમાં રાખજો. બીજું નોટિસ એવું બી કર્યું કે જે અવાહક છે એ અવાહકની પરમિટિવિટી એ હવાની પરમિટિવિટીથી પણ મોટી મળે છે, પણ બહુ વધારે મોટી નથી મળતી. મળે છે મોટી, કોના કરતા? હવાથી મોટી મળે છે, પણ બહુ વધારે મોટી નથી મળતી. આટલી વસ્તુ મેં નોટિસ કરી. તો એક વસ્તુ ફિક્સ થઈ કે ઓછામાં ઓછી પરમિટિવિટી કોની હોય? તો જવાબ છે ઓછામાં ઓછી પરમિટિવિટી હવાની હોય. હવાની. કેમ? વાહકની પરમિટિવિટી હવાથી બહુ મોટી, અવાહકની હવાથી મોટી, મીન્સ બંને હવાથી મોટી તો છે જ. ધેટ મીન્સ સૌથી ઓછામાં ઓછી પરમિટિવિટી હવાની થઈ અથવા શૂન્ય અવકાશની થઈ. ધેટ મીન્સ કે બે વિદ્યુત ભારો વચ્ચે વિદ્યુતીય બળ ક્યાં મેક્સિમમ હશે? હવામાં.
કેમ? હવાની પરમિટિવિટી સૌથી ઓછી, તો એ વિરોધ કેવો કરશે? ઓછો કરશે. ધેટ મીન્સ ત્યાં વિદ્યુતીય બળ કેવું મળશે? વધારે મળશે. ઓકે, નેક્સ્ટ વાત છે, નેક્સ્ટ છે એ છે સાપેક્ષ પરમિટિવિટી. સાપેક્ષ પરમિટિવિટી એનો સિમ્બોલ થાય E of R, એપ્સિલોન, સોરી, E of R, એપ્સિલોન ઓફ R. ઓકે, નેક્સ્ટ આને કહેવાય ડાઇલેક્ટ્રિક અચળાંક. ઇલેક્ટ્રિક અચળાંક. ધેટ મીન્સ તમે આને K પણ કહી શકો. K અને E of R બંને સેમ ગણવાના. એટલે ડાઇલેક્ટ્રિક અચળાંક અને સાપેક્ષ પરમિટિવિટી બંનેની વેલ્યુ સેમ રહેશે. ઓકે, નેક્સ્ટ ડાઇલેક્ટ્રિક અચળાંક K. આ શું છે? તો જુઓ, પરમિટિવિટી છે ને, એ પરમિટિવિટી ઘનતા જેવી છે. જેમ કે આપણે ઘનતામાં શું હતું કે એ ફક્ત માધ્યમ અને તાપમાન પર આધારિત હતું. અહીંયા પણ એ માધ્યમ અને તાપમાન પર આધારિત છે. એમાં આપણે સાપેક્ષ ઘનતા કેલ્ક્યુલેટ કરતા હતા. તો સાપેક્ષ ઘનતામાં શું હતું? પદાર્થની ઘનતા ભાગ્યા પાણીની ઘનતા. તો એ રીતે અહીંયા પણ સાપેક્ષ પરમિટિવિટી આપણે ગણશું. જે કોની સાપેક્ષે ગણશું? હવાની સાપેક્ષે. ઘનતામાં કોની સાપેક્ષે ગણતા હતા? પાણીની સાપેક્ષે. અહીંયા કોની સાપેક્ષે ગણશું? હવાની સાપેક્ષે. તો સાપેક્ષ પરમિટિવિટી અથવા ડાઇલેક્ટ્રિક અચળાંક એ કોની વસ્તુ હશે? તો જે તે માધ્યમની હશે. જેમ કે હું તમને એમ કહું કે ભાઈ કેરોસીનની સાપેક્ષ ઘનતા કેટલી? ઘનતાની વાત કરું છું 11 સાયન્સ. તો કેરોસીનની સાપેક્ષ ઘનતા ઇઝ ઇક્વલ ટુ કેરોસીનની ઘનતા ભાગ્યા પાણીની ઘનતા. એમ કહું કે ભાઈ દિવેલની સાપેક્ષ ઘનતા કેટલી? તો દિવેલની ઘનતા ભાગ્યા પાણીની ઘનતા. તો એ કોની સાપેક્ષ ઘનતા હશે? દિવેલની. તો જો એ રીતે જે તે માધ્યમની સાપેક્ષ પરમિટિવિટી એ જ ડાઇલેક્ટ્રિક અચળાંક ઇઝ ઇક્વલ ટુ માધ્યમની પરમિટિવિટી. માધ્યમની પરમિટિવિટી એનો સિમ્બોલ આપ્યું E of M. માધ્યમની પરમિટિવિટી ભાગ્યા હવાની પરમિટિવિટી. તમને અહીંયાથી ડાઇલેક્ટ્રિક અચળાંકની વેલ્યુ મળશે. નીચેની વેલ્યુ ફિક્સ છે. જો ઉપર માધ્યમની પરમિટિવિટી બદલાશે એમ ડાઇલેક્ટ્રિક અચળાંક બદલાશે. તો અલગ અલગ પદાર્થનો ડાઇલેક્ટ્રિક અચળાંક કેવો હશે? અલગ અલગ. બીજી વાત, જો તમને એમ કહું કે અવાહક હોય તો અવાહક માટે ડાઇલેક્ટ્રિક અચળાંક K ની વેલ્યુ કેટલી થાય? તો અવાહકની પરમિટિવિટી હવાની પરમિટિવિટીથી કેવી થાય? વધારે થાય. ધેટ મીન્સ અંશ કેવો થવાનો? મોટો. છેદ કેવો થવાનો? નાનો. ધેટ મીન્સ K ની વેલ્યુ 1 થી કેવી મળે? મોટી મળે. તો અવાહકમાં ડાઇલેક્ટ્રિક અચળાંક K ની વેલ્યુ 1 થી મોટી હશે. સેકન્ડ વાત, જો તમને વાહક કહે તો વાહકમાં K ની વેલ્યુ અહીંયા માધ્યમની પરમિટિવિટી એ વાહકની પરમિટિવિટી થવાની. મીન્સ કે અંશ કેવો થવાનો? મોટો. અને છેદ કેવો થવાનો? નાનો. ધેટ મીન્સ K ની વેલ્યુ 1 થી કેવી મળવાની? બહુ મોટી મળવાની. અને બહુ મોટી મળે ધેટ મીન્સ K ની કિંમત ઇન્ફિનિટી લઈ શકીએ. તો બોલો, વાહક માટે ડાઇલેક્ટ્રિક અચળાંક અથવા સાપેક્ષ પરમિટિવિટીની વેલ્યુ કેટલી હોય? અનંત હોય. તો K અનંત હશે. આ વાહકમાં હશે. તો એક વસ્તુ નોટિસ કરવા જેવી એ છે કે આપણને ડાઇલેક્ટ્રિક અચળાંકની વેલ્યુ 1 થી મોટી જ મળે છે, 1 થી નાની નથી મળતી. એટલે જો મારે કોઈ ક્વેશ્ચનમાં ડાઇલેક્ટ્રિક અચળાંકની વેલ્યુ 1 થી નાની આવે છે તો એ આન્સર રોંગ થશે. ત્રીજી વાત, જો મને હવા કહે તો મારે માધ્યમ તરીકે શું લેવું પડે? હવાની પરમિટિવિટી. અને નીચે પણ શું આવે? હવાની પરમિટિવિટી. જે ઉપર નીચે કટ થઈ જાય તો K નું આન્સર શું આવે? 1 આવે. તો K ની ઓછામાં ઓછી વેલ્યુ કેટલી કરી શકો? 1 કરી શકો. જે 1 ક્યારે થશે? હવા લો ત્યારે. અને જો અવાહક લેશો તો K ની વેલ્યુ 1 થી મોટી થાય. અને વાહક લો તો K ની વેલ્યુ 1 થી બહુ મોટી થાય. આપણે કુલમ્બના નિયમ સ્ટાર્ટ કરવાનો છે, એના માટે આ ઇન્ફોર્મેશન હોવી જરૂરી છે. આ હતી પરમિટિવિટી વિશેની ઇન્ફોર્મેશન. પોઝ કરીને લખી દો, પછી હું કુલમ્બનો અદિશ નિયમ સ્ટાર્ટ કરું. ઓકે, તો ચલો સ્ટાર્ટ કરીએ આપણે કુલમ્બનો અદિશ નિયમ. તો કુલમ્બનો નિયમ શું કહેવા માંગે છે? તો કુલમ્બનો નિયમ એ આપણને હેલ્પ કરશે બે વિદ્યુત ભારો વચ્ચે કેટલું બળ લાગશે તે. ઓકે, તો આ નિયમથી
આ નિયમથી બે બિંદુવત વિદ્યુત ભારો વચ્ચે લાગતા બળના મૂલ્યની માહિતી મળે છે ધેટ મીન્સ કે બે બિંદુવત વિદ્યુત ભારો વચ્ચે કેટલું ફોર્સ લાગશે એ આપણને કુલમના નિયમથી ખબર પડશે. સર બિંદુવત શું છે? તો મેં બિંદુવત વિદ્યુત ભારની ઇન્ફોર્મેશન લેક્ચર નંબર 1 માં તમને આપી દીધેલી હતી. બિંદુવત વિદ્યુત ભારને તમને ફરીથી કહી દઉં તો એવું થાય કે ધારો કે આ પેન છે, એ પેનનો એક નાનો કણ લઉં અને એમાંથી ઇલેક્ટ્રોન કાઢી લઉં અને એના ઉપર જે ચાર્જ આવે એને કહેવાય બિંદુવત ચાર્જ. ઓકે, તો કુલમનો અદિશ નિયમ સાચો છે એ ફક્ત બિંદુવત ચાર્જ માટે. તો કુલમ શું કહે છે? તો જો કુલમ એવું કહે છે કે ધારો કે મારી પાસે બે બિંદુવત ચાર્જ છે, એમાં એકમાં ચાર્જની વેલ્યુ q1 છે અને બીજામાં ચાર્જની વેલ્યુ q2 છે અને એ બંને વચ્ચેનો ડિસ્ટન્સ r છે. ઓકે, એ બંને વચ્ચેનો ડિસ્ટન્સ r છે. તો કુલમ એવું કહે છે કે બે બિંદુવત વિદ્યુત ભારો વચ્ચે લાગતું બળ, બે બિંદુવત વિદ્યુત ભારો વચ્ચે લાગતું બળ એટલે શું છે? F એ તે બે વિદ્યુત ભારના ગુણાકારના સમપ્રમાણમાં તથા અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આવો નિયમ આપણે કોને કે જે બંને વચ્ચે ફોર્સ લાગશે એ બે ચાર્જના ગુણાકારના સમપ્રમાણમાં અને અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. તમને થાય સર આને આવું કઈ રીતે કીધું? તો પ્રેક્ટિકલી બધી વેલ્યુ મૂકીને ચેક કર્યું તો એ આ નિયમને ફોલો કરે છે, એના આધારે એને કીધું. તો જો એમ કહેવાય કે F ચલે છે Q1 into Q2 એટલે વિદ્યુત ભારના ગુણાકારના સમપ્રમાણમાં, અંતર એટલે અપોન r², એના વ્યસ્ત પ્રમાણમાં. આ નિયમ છે એ છે કુલમનો. સેકન્ડ વાત, આ નિયમ સાચો છે એ કોના માટે? બિંદુવત વિદ્યુત ભારો હોય તો. આ F ને વિદ્યુતીય બળ પણ કહેતા હોય છે અથવા કુલંબીય બળ પણ કહેતા હોય છે. ઓકે, વિદ્યુતીય બળ અથવા કુલંબીય બળ. અત્યારે હાલ હું એવું માની લઉં છું કે આ બંને ચાર્જની વચ્ચે હવા છે, તો માધ્યમ તરીકે કોણ રહ્યું? હવા રહ્યું. તો હવે ચલે છે કાઢશો તો અચળાંક આવશે. તો જ્યારે તમે ચલે છે કાઢો છો તો અચળાંક તરીકે અહીંયા Q1 Q2 upon r² તો એમ ના એમ રહે છે અને અચળાંક તરીકે આવી જાય છે 1/4πε0. જ્યાં ε0 શું છે? તો ε0 છે એ છે હવાની પરમિટિવિટી. અહીંયા હવા હતી એટલા માટે હવાની પરમિટિવિટી આવી. જો એ કેરોસીન હોત તો અહીં કોની પરમિટિવિટી આવત? કેરોસીનની આવત. તો જેમ માધ્યમ ચેન્જ થાય એમ એ પરમિટિવિટી ચેન્જ થવાની. હવે આગળનું મારું લેક્ચર યાદ કરો. જે માધ્યમની પરમિટિવિટી વધુ હોવાની તો નીચેનો છેદ કેવો થવાનો? વધવાનો. તો વિદ્યુતીય બળ ઘટશે. તો સાબિત થઈ ગયું, વિદ્યુતીય બળ ઘટશે. મેં તમને જે પરમિટિવિટીનો જે એકમ બતાવ્યો હતો હમણાં થોડા ટાઈમ પહેલા, એ આ રીતે બતાવ્યો હતો કે r² ઉપર જાય, સોરી f0 ઉપર આવે તો Q1 Q2 મીન્સ કુલમ સ્ક્વેર અને f નીચે આવે મીન્સ ન્યૂટન ઇન્ટુ r² એટલે મીટર સ્ક્વેર. આ રીતે મેં તમને એકમ બતાવ્યો હતો. ઓકે, તો આ છે પરમિટિવિટી. સેકન્ડ વાત. બીજું જુઓ કે જો Q1 એ પ્લસ હોય અને Q2 બી પ્લસ હોય, Q1 Q2 પ્લસ હોય અથવા Q1 માઇનસ હોય અને Q2 પણ માઇનસ હોય, બંને માઇનસ હોય. ધેટ મીન્સ Q1 into Q2 નો જે ગુણાકાર છે કેવો આવવાનો? પ્લસ આવવાનો. કેમ? પ્લસ ઇન્ટુ પ્લસ કરો તો બી પ્લસ થાય અને માઇનસ ઇન્ટુ માઇનસ કરો તો બી પ્લસ થાય. તો પ્લસ થયો.
તો બોલો બે પ્લસ ચાર્જ વચ્ચે કયું બળ લાગે? અપાકર્ષી. બે માઇનસ ચાર્જ વચ્ચે કયું બળ લાગે? અપાકર્ષી. ધેટ મીન્સ એવું કહેવાય કે અપાકર્ષી બળ લાગશે. બળ લાગશે. સેકન્ડ વાત, જો Q1 ની વેલ્યુ પ્લસ હોય અને Q2 ની વેલ્યુ માઇનસ હોય તો બોલો Q1 into Q2 કેવા મળે? માઇનસ મળે, જે ઇન્ડિકેટ કરશે કે આકર્ષી બળ લાગશે. કેમ કે પ્લસ અને માઇનસ વચ્ચે કયું ફોર્સ હોય? આકર્ષી બળ. તો આકર્ષી બળ લાગશે. બીજી વાત, આ જે સમીકરણ 1 છે, આનું સમીકરણ 1 કહું તો જો સમીકરણ નંબર 1 માં 1/4π/ε0 4 શું છે? અચળ. પાઈ કેટલા? 3.14. એપ્સિલોન કેટલા? 8.85 10 -12 ઘાત. ઓકે, આની જગ્યાએ હું k ધારું છું. આ k ડાઇલેક્ટ્રિક અચળાંક વાળો k નથી. સેકન્ડ વખત, કે ડાઇલેક્ટ્રિક અચળાંક વાળો k નથી. મેં આ આખાની જગ્યાએ k ધાર્યો છે, જેને હું અચળાંક કહું છું, ઓનલી અચળાંક કહું છું. હવે આની વેલ્યુ મને ખબર, પાઈ ની વેલ્યુ ખબર, 4 ની વેલ્યુ ખબર, તો હું k ની વેલ્યુ હું શોધીશ તો મને 9 × 10⁹ તમને મળશે. ઓકે, 9 10⁹ મળશે. સેકન્ડ વાત કે 4 નો એકમ હોય નહીં, પાઈ નો એકમ ના હોય, 1/ε0 નો એકમ થાય, એ જ k નો એકમ થાય. હવે ε0 નો એકમ શું થાય? તો આ ઉપર આવે, Q1 Q2 મીન્સ કુલમ સ્ક્વેર, F નીચે આવે મીન્સ ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર. હવે ε0 છેદમાં છે, એનો વ્યસ્ત કરી લઉં તો શું બને? એકમ ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પર કુલમ સ્ક્વેર. આ કોનો એકમ બનશે? તો જવાબ છે આ k નો એકમ બનશે. હવે જો તમે k ને CGS માં કન્વર્ટ કરો તો જુઓ, CGS માં સાંભળજો તો 9 10⁹ ન્યૂટન માંથી ડાઇન માં જાઓ તો આપણને ખબર છે 1 ન્યૂટન બરાબર 10⁵ ડાઇન, તો 10⁵ ડાઇન. ઓકે, મીટર સ્ક્વેર મીન્સ 10⁵ નું સ્ક્વેર એટલે સેન્ટીમીટરમાં, મીન્સ અહીં હું શેમાં આવી ગયું? ડાઇન સેન્ટીમીટર સ્ક્વેર થઈ ગયું અપોન કુલમ સ્ક્વેર. તો કુલમ સ્ક્વેર આપણને ખબર છે 1 કુલમ બરાબર 3 × 10⁹ ESU. ESU એ કુલમ એ વિદ્યુતભારનો CGS એકમ મીન્સ ESU નો સ્ક્વેર. તો શું થયું? 3 × 10⁹ નું સ્ક્વેર. અને તમે આ બધું કેલ્ક્યુલેશન કરશો તો જવાબ આવશે 1. તો k ની કિંમત 1 પણ થાય. ક્યારે થાય? CGS માં થાય. અને k ની કિંમત 9 10⁹ થાય. શેમાં થાય? MKS માં થાય. આ મગજમાં રાખજો. જ્યાં k શું છે? અચળાંક. ઓકે, નેક્સ્ટ વાત તો જો સમીકરણ 1 પરથી એક દેખાય છે, સમીકરણ 1 પરથી વિદ્યુતીય બળ એ કેટલી વસ્તુ પર આધારિત છે? આન્સર છે 3 વસ્તુ પર. પહેલું છે વિદ્યુતભાર પર. કેમ? વિદ્યુતભાર ચેન્જ થાય તો F ચેન્જ થાય. સેકન્ડ, અંતર R પર, R ચેન્જ થાય તો પણ F ચેન્જ થાય. અને નંબર 3 માધ્યમ પર. કેમ? માધ્યમ ચેન્જ થાય તો પરમિટિવિટી ચેન્જ થાય તો F ચેન્જ થાય. તો વિદ્યુતીય બળ આ 3 વસ્તુ પર આધારિત છે. આ 3 વસ્તુ ચેન્જ થાય તો વિદ્યુતીય બળ ચેન્જ થાય. વિદ્યુતભાર, અંતર કે માધ્યમ આટલું ચેન્જ થાય તો F ચેન્જ થાય. જો બોર્ડની એક્ઝામમાં કુલમ્બીય બળ, કુલમ્બનો સદિશ નિયમ વિશે ઇન્ફોર્મેશન પૂછાય છે, થિયરી પૂછાય છે, તો આટલું ઇનફ છે. ઓકે, નેક્સ્ટ. હવે હું તમને આમાં થોડું એક્સ્ટ્રા દઉં જે આપણે MCQ માં કઈ રીતે હેલ્પ રહેશે. તો જો પહેલી વાત કે કુલમ્બનો અદિશ નિયમ, આ ઇક્વેશન સાચું છે ક્યારે? બે બિંદુઓ વિદ્યુતભારો હોવા જોઈએ. એક્ઝામ્પલ તરીકે મારી પાસે બે પેન છે અને બંને પેન પર ચાર્જ છે અને આના ઉપર ચાર્જ છે Q1, આના પર ચાર્જ છે Q2. આ બંને વચ્ચેનો ફોર્સ કેટલો? કે Q1 Q2 r². ના કહેવાય. કેમ? બિંદુ વચ્ચે ચાર્જ નથી. આમાં કહેવાય. ચલો આગળ, એક પેન છે
અને બાજુમાં બિંદુવત ચાર્જ છે અને એના ઉપર ચાર્જ Q2 છે અને અહીં Q1 છે. હવે ફોર્સ કે Q1 Q2 પર r² ના કહેવાય. કેમ? બિંદુવત ચાર્જ નથી. આ બિંદુવત છે, આ બિંદુવત નથી. બંને બિંદુવત હોય તો જ આ ઇક્વેશન એપ્લાય થશે. ઓકે, નેક્સ્ટ. હવે જુઓ, આ ઇક્વેશન એપ્સિલોન તમે મૂકી શકો ક્યારે? બંને વચ્ચે હવા હોય ત્યારે. તો અહીંયા 9 10 ની 9 ઘાત તમને મળી એ અહીંયા હવાની પરમિટિવિટી મૂક્યા પછી મળી. ધેટ મીન્સ k ની જગ્યાએ 9 10 ની 9 ઘાત મૂકી શકો ક્યારે? હવા હોય તો જ, બાકી નહીં. ઓકે, બાકી નહીં. નેક્સ્ટ વાત, હું તમને એમ કહું કે ધારો કે જે બે ચાર્જ છે Q1 Q2, એમાં અહીં જેટલું ડિસ્ટન્સ છે એટલું જ ડિસ્ટન્સ મેં અહીં રાખ્યું અને મેં એ બંનેને કોઈ માધ્યમમાં ડુબાડી દીધો. એટલે માની લો આ એક માધ્યમ થઈ ગયું, એ માધ્યમમાં મેં એમને ડુબાડી દીધો. હવે માધ્યમ તરીકે માની લો કે પાણી છે, તો મેં પાણીમાં ડુબાડી દીધો. તો બોલો, આ બે ચાર્જની વચ્ચે કોણ હતું? હવા. અહીં કોણ છે? પાણી. તો પાણી અથવા કોઈ બી માધ્યમ છે, તો અહીં એક માધ્યમ છે અને એ માધ્યમની જે પરમિટિવિટી છે એને હું કહી દઉં છું E of m. બોલો, આ E of m ની વેલ્યુ આના કરતાં કેવી હશે? વધારે હશે. બોલો, અહીં વિદ્યુતીય બળ વધારે કે ઓછું? ઓછું હશે. કેમ કે પરમિટિવિટી માધ્યમની કેવી હશે? વધારે. પછી એ વાહક હોય તો પણ અને અવાહક હોય તો પણ. સેકન્ડ વાત, હું એવું કહું કે આ માધ્યમનો ડાઇલેક્ટ્રિક અચળાંક k છે. ઓકે, કેટલો છે? k. તો બોલો, અહીં કેટલું ફોર્સ લાગશે? તો એમ કહેવાય અહીં બોલો આ બંનેમાં F સેમ કે અલગ અલગ? અલગ અલગ. કેમ? અહીં શું છે? હવા. અહીં શું છે? માધ્યમ. ક્યાં બળ વધારે? અહીં બળ વધારે. કેમ કે હવાની પરમિટિવિટી કેવી હોય? ઓછી હોય. આની પરમિટિવિટી હવાથી તો વધારે હોવાની જ છે. ધેટ મીન્સ અહીં ફોર્સ કેવો હશે? ઓછો હશે. તો અહીં બળ કેટલું હશે? તો જુઓ, માધ્યમમાં બળ F નું ઇક્વેશન શું થાય? તો Q1 Q2 upon r², તો એમને એમ રહે. પણ અહીં તમારે 1/4 પાઈ એપ્સિલોન ઓફ m કરવો પડશે. એટલે માધ્યમની પરમિટિવિટી કરવી પડશે અને અહીંયા જે ફોર્સ છે એ થયું F of m. બંને કેસમાં ચેન્જ શું થયું? પરમિટિવિટી ચેન્જ થઈ. ઓકે, તો આ ઇક્વેશન નંબર 2. આ Fm ફોર્સ ક્યારે? જ્યારે માધ્યમમાં ચાર્જ મૂકેલો હોય ત્યારે. હવે સમજો, જો હું સમીકરણ 1 એન્ડ 2 નો ગુણોત્તર લો, ગુણોત્તર લેતા જો ગુણોત્તર લો તો શું આવે? તો F upon Fm, જ્યાં F ની વેલ્યુ કેટલી છે? તો જવાબ છે 1/4 પાઈ એપ્સિલોન Q1 Q2 upon r². Fm ની વેલ્યુ કેટલી છે? 1/4 પાઈ એપ્સિલોન ઓફ m Q1 Q2 upon r². બધું કટ થઈ ગયું તો F upon Fm બરાબર શું આવ્યા? Em છેદનો છેદ અંશમાં એટલે ઉપર આવી ગયું અને એપ્સિલોન નીચે આવી ગયા. હવે માધ્યમની પરમિટિવિટી ભાગ્યા હવાની પરમિટિવિટી, જે આપણને ખબર છે F upon Fm બરાબર k. કેને શું કહેવાય? ડાઇલેક્ટ્રિક અચળાંક. તો બોલો, Fm બરાબર F upon k. આ ઇક્વેશન મગજમાં રાખજો. જ્યાં F શું છે? બે ચાર્જ હવામાં હોય ત્યારે બળ. Fm શું છે? બે ચાર્જ માધ્યમમાં હોય ત્યારે બળ. હવે આ ઇક્વેશન ઉપર નોટિસ એ કરજો, આ ઇક્વેશન સાચું છે 3 કન્ડિશનમાં. ક્યારે? અહીંયા જે ચાર્જ હતો એ જ ચાર્જ અહીં રહેવો જોઈએ, પહેલી કન્ડિશન. હવામાં જે બે ચાર્જ હતા એ જ બે ચાર્જ અહીં રહેવા જોઈએ. સેકન્ડ કન્ડિશન, હવામાં બે ચાર્જ વચ્ચે જે ડિસ્ટન્સ હતું માધ્યમમાં મૂક્યા પછી એ બે ચાર્જ વચ્ચે એ જ ડિસ્ટન્સ r રહેવો જોઈએ. અને ત્રીજી કન્ડિશન, તમે આ બે ચાર્જને જ્યારે માધ્યમમાં ડુબાડો તો એ સંપૂર્ણપણે ડૂબેલો હોવો જોઈએ. એક્ઝામ્પલ તરીકે આ Q1 છે, આ Q2 છે. હવે જો હું માધ્યમ ખાલી આટલા ભાગમાં જ મૂકું
અને આ બંને ચાર્જને સંપૂર્ણપણે ના ડૂબાડું તો આ ઇક્વેશન વેલિડ નથી. ફરી આ ઇક્વેશન વેલિડ ક્યારે? ચાર્જની વેલ્યુ સેમ રહેવી હોવી જોઈએ, ડિસ્ટન્સ સેમ હોવું જોઈએ અને ચાર્જને મેં જ્યાં ડૂબાડ્યા છે એ બંને કમ્પ્લીટલી ડૂબેલા હોવા જોઈએ. પછી જો આ રીતે બી હોય, એક્ઝામ્પલ તરીકે અહીં પાણી છે, અહીં Q2 ચાર્જ છે અને અહીં Q1 ચાર્જ છે, તો આ ઇક્વેશન વેલિડ નથી. એ મગજમાં રાખો. તમે પોઝ કરીને આ લખી લો, પછી હું આગળ MCQ ચલાવું. ઓકે ઓકે, ચલો એક્ઝામ્પલ્સ છે MCQ માટે. તો જો પહેલો એક્ઝામ્પલ છે, હવામાં રહેલા બે બિંદુઓ વિદ્યુતભાર વચ્ચેનું બળ 100 ન્યૂટન છે. બે પોઈન્ટ ચાર્જ છે, બિંદુ વિદ્યુતભાર હવામાં હોય ત્યારે 100 ન્યૂટનનું બળ છે. જો આ બંને વિદ્યુતભારને પીગાળેલા લોખંડમાં ડુબાડવામાં આવે, લોખંડ વાહક કે અવાહક? તો વાહક, એમાં ડુબાડવામાં આવે તો બળ કેટલું? ચલો, લોખંડમાં મેં ડુબાડી દીધું તો બળ કેટલું? મેં બંને કેસમાં અંતર ચેન્જ કર્યો? ના. વિદ્યુતભાર ચેન્જ કર્યો? ના. ધેટ મીન્સ હું Fm બરાબર F/K ઇક્વેશન એપ્લાય કરી શકું. જે F શું છે? હવામાં હોય ત્યારે બળ. K શું છે? ડાઇલેક્ટ્રિક અચળાંક. Fm તમે જે માધ્યમમાં ડુબાડ્યો હોય એમાં બળ. આ ક્યારે એપ્લાય થાય? જ્યારે ચાર્જની વેલ્યુ ચેન્જ ના થતી હોય, ડિસ્ટન્સ ચેન્જ ના થતો હોય અને બંને વિદ્યુતભારને સંપૂર્ણપણે ડુબાડેલો હોય ત્યારે એપ્લાય થાય. સંપૂર્ણપણે એ ડુબાડેલો છે. હવે આપણને ખબર છે કે વાહક હોય તો K કેટલો હોય? અનંત હોય. તો બોલો 100/અનંત થાય તો આન્સર શું આવશે? 0. ધેટ મીન્સ 0 ન્યૂટનનું ફોર્સ લાગશે એમાં ડુબાડ્યા પછી. સેકન્ડ વાત, હવામાં રહેલા બે બિંદુવત વિદ્યુતભારો વચ્ચે લાગતું બળ 100 ન્યૂટન. જો આ બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર તેટલું જ રાખે, ડિસ્ટન્સ ચેન્જ નથી કર્યું મેં, તેમને K બરાબર 4 ડાઇલેક્ટ્રિક અચળાંક વાળા માધ્યમમાં ડુબાડવામાં આવે તો બળ કેટલું? મેં ડિસ્ટન્સ ચેન્જ નથી કર્યું અને માધ્યમમાં ડુબાડ્યા પછી બળ કેટલું? તો આપણને ખબર છે ઇક્વેશન Fm બરાબર F/K અને F/K, F હવામાં બળ જે કેટલું છે 100, K કેટલા? 4. તો આન્સર શું આવે? 25 ન્યૂટન. તો ડી આન્સર થાય. થર્ડ ક્વેશ્ચન છે, સાંભળજો. હવામાં રહેલા બે બિંદુવત વિદ્યુતભારો વચ્ચેનું બળ 100 ન્યૂટન છે. તો જો આમાં આ Q1 અને Q2 ચાર્જ રહ્યા, બંને ક્યાં છે? હવામાં છે. તો બોલો અહીંયા બળ કેટલું છે? 100 ન્યૂટન. ઓકે, હવે શું કહે છે કે જો આ વિદ્યુતભારો વચ્ચેનું અંતર અડધું કરી દઈએ, એનો મતલબ શું થયો કે અંતર r છે, r/2 કરી દેવાનું અને K બરાબર 4 ડાઇલેક્ટ્રિક અચળાંક વાળા માધ્યમમાં મૂકી દઈએ. મીન્સ કે એક માધ્યમ થઈ ગયું, જે માધ્યમનો K કેટલો છે? 4 અને Q1 અને Q2 ચાર્જને મેં મૂક્યો. ડિસ્ટન્સ કેટલું કરી દીધું? અડધું મીન્સ r/2 કરી દીધું, r/2. તો હવે અહીં F કેટલો લાગશે એ મારે શોધવાનું. આ આપણો ક્વેશ્ચન. ઓકે, એટલે Fm શોધવાના. ચલો, અહીંયા શું બને ઇક્વેશન? તો F બરાબર એમ બને 1/4πε0 Q1 Q2/r². કેમ? હવા છે એટલા માટે. તો બોલો અહીં શું બને? Fm બરાબર 1/4πEm epsilon Q1 Q2/r/2 નો સ્ક્વેર. ક્વેશ્ચન થાય સર આ કેમ એપ્લાય ના કર્યું? અહીં જો ડિસ્ટન્સ ચેન્જ થઈ જાય છે, ડિસ્ટન્સ સેમ નથી રહેતા, તો આ એપ્લાય ના થાય ત્યાં. ઓકે, તો બોલો Fm બરાબર શું આવે? તો 4 Q1 Q2/4πE ε/m r². ખબર પડી કઈ રીતે લખ્યું મેં? 2 નો વર્ગ 4, જે છેદનો છેદ અંશમાં ગયો. ઓકે, ચલો ઇક્વેશન નંબર 1 કો, ઇક્વેશન નંબર 2 કો. ચલો આ બંનેનો હું ગુણોત્તર લઈ લઉં તો બોલો F/Fm આવવાના. શું બના? F/Fm. સારું સર, ગુણોત્તર લેવાનું તો કઈ રીતે ખબર પડી? તો આન્સર છે ડાઇલેક્ટ્રિક અચળાંક છે, મીન્સ Em ε/m અને ε0 નો રેશિયો આવી જાય જે આપણને ડાઇલેક્ટ્રિક અચળાંક આપે, જે આપણને ખબર છે એટલા માટે. તો બોલો F કેટલા?
तो 1/4 એપ્સિલોન Q1 Q2 upon R સ્ક્વેર નીચે કેટલું 4 Q1 Q2 upon એપ્સિલોન M R સ્ક્વેર બધું કટ થઈ જશે અને નીચે 4 પાઈ પણ છે ને ઓકે 4 પાઈ પણ છે 4 પાઈ ઓકે ચલો હવે બધું કટ થઈ જશે તો F upon FM માં શું બચશે તો આન્સર છે ઉપર બચશે 1/ε અને નીચે બચશે 4/ε of M that means F upon FM બરાબર શું બને એપ્સિલોન of M 4 of 0 છેદનો છેદ અંશમાં જાય ઓકે તો બોલો F upon FM is equal to શું આવ્યું તો K by 4 અને K કેટલા છે 4 જ છે તો F upon FM બરાબર F કેટલા છે 100 K કેટલા છે 4 upon 4 તો FM કેટલા 100 मीन्स કે બંનેમાં ફોર્સ કેવું લાગશે સેમ જ લાગશે કેમ ડિસ્ટન્સ ઓછું કર્યું માટે તો આમાં આન્સર શું આવશે 100 ન્યૂટન ચલો નેક્સ્ટ 4 ક્વેશ્ચન આ અંદર જગ્યા નથી તો પોઝ કરીને લખી લો પછી પૂછી નાખો ઓકે તો ચલો બધા લખાઈ ગયું હશે તો પૂછી નાખો બરાબર હવે સાંભળો फोर्थ क्वेश्चन में શું છે બે બિંદુવત વિદ્યુત ભારો વચ્ચેનું અંતર 8 મીટર છે અને તેમના વચ્ચે હવા હોય ત્યારે લાગતું બળ 100 ન્યૂટન છે એટલે એવું કહેવા માંગે છે કે આ રીતે બે પોઈન્ટ ચાર્જ થયા Q1 અને Q2 ચાર્જ જે બંને વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું છે 8 મીટર એ વખતે લાગતું ફોર્સ કેટલું તો આન્સર છે 100 ન્યૂટન પછી એ જ બે ચાર્જ Q1 અને Q2 રહ્યા ડિસ્ટન્સ થઈ ગયું 8 મીટર અને 2 મીટર જાડાઈ તથા K બરાબર 4 ડાઇલેક્ટ્રિક અચળાંક વાળો માધ્યમ મૂકીએ તો બળ કેટલું મીન્સ મેં અહીંયા એક માધ્યમ મૂક્યું અમે માધ્યમ મૂક્યું જેનું ડિસ્ટન્સ આ ડિસ્ટન્સ કેટલું તો 2 મીટર ડિસ્ટન્સ એટલે આખો ચાર્જ એમાં ભરાયો નહીં ભરાયો અને જેનો ડાઇલેક્ટ્રિક અચળાંક K કેટલો છે 4 તો આ કેસમાં F of M કેટલા હશે એ શોધો બોલો ક્વેશ્ચનમાં ખબર પડી તો આમાં બે ચાર્જ વચ્ચેનું ડિસ્ટન્સ ચેન્જ થયું નહીં થયું ખાલી બંને ચાર્જને પૂરેપૂરા ભર્યા નથી એક માધ્યમમાં એટલું જ છે ખાલી તો આવા ક્વેશ્ચનને કઈ રીતે સોલ્વ કરશું તો જો આના માટે એક શોર્ટ ઇક્વેશન છે એ કર્યું છે સાંભળો Q1 ચાર્જ અને Q2 ચાર્જ બંને વચ્ચે કોઈ માધ્યમ ભર્યું છે જે માધ્યમ ભર્યું છે એની જાડાઈ માનો T છે જાડાઈ માન લો T છે અને અહીંયા જે ડાઇલેક્ટ્રિક અચળાંક છે એ માન લો K છે અને આ બંને વચ્ચેનો ડિસ્ટન્સ D છે શું ડિસ્ટન્સ D છે તો આને સોલ્વ કરવાની ટ્રીક છે Fm બરાબર F upon Fm is equal to F upon 1 minus D upon T 1 minus D upon T plus D upon T under root K D upon T under root K નો સ્ક્વેર તમને અહીંથી ડાયરેક્ટ આન્સર મળશે જ્યાં D શું છે બે ચાર્જ વચ્ચેનું અંતર T શું છે તો તમે જે સ્મોલ t જાડાઈનો જે ડાઇલેક્ટ્રિક સ્લેબ મૂક્યો એ સ્લેબ અને K શું છે ડાઇલેક્ટ્રિક અચળાંક F શું છે જ્યારે બે ચાર્જ વચ્ચે હવા હતી એ વખતે ફોર્સ Fm શું છે આ મૂક્યા પછી ફોર્સ જો બાય ચાન્સ પૂરેપૂરું ભરી દીધો હોય તો T અને D ઇક્વલ થઈ જાય તો T અને D ઇક્વલ થઈ જાય તો આ 1 - 1 0 થઈ જાય આ ઉપર જે કટ થાય અને રૂટ k નો સ્ક્વેર k જે Fm = F upon k થઈ જશે અહીંથી ઓકે ચલો આમાં હું સોલ્વ કરું તો બોલો આમાં હું સોલ્વ કરું તો બોલો Fm બરાબર શું આવે તો હવા હોય એ વખતે ફોર્સ કેટલો 100 1 - d કેટલા 8 t કેટલા 2 t કેટલા 2
પ્લસ ડી કેટલા 8, ટી કેટલા 2, રૂટ કે કેટલા, તો રૂટ કે એટલે રૂટ ઓફ 4 છે એનો સ્ક્વેર. ઓકે, fm બરાબર f upon k કે આપણે ના કર્યું કે બંને પૂરેપૂરા ભરેલા નથી માટે, તો fm બરાબર 100 upon 1 minus ઓકે 1 minus બીજી એક વસ્તુ મારે એક ભૂલ થઈ અહીંયા d upon t નથી, t upon d છે. ઓકે, t upon d છે, આ ચેન્જ કરી લેજો. શું છે t upon d, તો અહીં શું હશે 2 upon 8, અહીં શું હશે 2 upon 8. ઓકે, તો 1 minus 1/4 પ્લસ રૂટ 4 એટલે 2 થઈ ગયા અને upon 4 નો સ્ક્વેર. ઓકે, તો fm is equal to 100 અહીંયા 4 minus 1 plus 2 upon 4 એનો સ્ક્વેર. તો fm is equal to 100 અહીંયા 3 plus 2 એટલે 5/4 એનો સ્ક્વેર થઈ ગયો, 5/4 નો સ્ક્વેર થઈ ગયું. તો fm is equal to 100 અહીં 25 4 નો વર્ગ 16, જે 16 છેદનો છેદ અંશમાં જાય. ઓકે, તો fm નો આન્સર આવશે 64 ન્યૂટન. આટલું ફોર્સ લાગશે. ઓકે, તો થેન્ક યુ. હવે મારું નેક્સ્ટ લેક્ચર હશે કુલમ્બનો સદિશ નિયમ અને એના લગતા MCQ. થેન્ક યુ સો મચ.